આજના જનરેશનના યુવાનોને રાષ્ટ્રપ્રેમ આટલો બધો નથી જેટલું પૈસાનું મૂલ્ય છે. આજનો યુવા છે ને એ બહુ મોટા ગેરમાર્ગે દોરાયેલો છે. નશો, નારી અને નેટ, આ ત્રણ વસ્તુમાં વ્યસ્ત છે. હકીકતમાં યુવાનને એ ખબર નથી કે જ્યારે રાષ્ટ્રપ્રેમ ને રાષ્ટ્રભક્તિનો નશો લાગે ને તો ત્યારે દુનિયાના પછી બાકી બધા નશા ફીકા પડી જાય. હું ચેલેન્જ આપીને કહું છું કે રાષ્ટ્રપ્રેમ ને રાષ્ટ્રભક્તિથી મોટો નશો કોઈ નથી, એનાથી મોટું કોઈ ઇન્ટરનેટ નથી ને એનાથી મોટી કોઈ નારી નથી. કે ભાઈ સાહેબ મને હું પ્રેમ કરતો હતો ને હવે છોડી દીધો ને મને ધોકો આપી દીધો, મારે મરી જવું છે. મેં તો ભાઈ તને ધોકો નહીં, તને ધોકાની જરૂર છે. યુવાઓને મારે ખાસ એ કેવું છે કે આ બધી તિતલીઓ છે કે ભાઈ જે એક ફૂલ ઉપર બેસશે, રસ પૂરો થઈ જશે તો એ બીજા ફૂલ પર જતી રહેવાની છે. છૂટાછેડાના બી કેસ વધી રહ્યા છે. યુવાનો જે બોયઝ છે એ એમાં માને છે કે તું મારી નહીં તો કોઈની નહીં, અને ગર્લ્સ બાજુ જે છે જે લગ્ન થયેલી મહિલાઓ છે એમનું એવું છે કે મેં કિસી ઓર કી હું ફિલહાલ. હેલો મિત્રો, હું દેવાંગ જોડાઈ રહ્યો છું તમારા સાથે એક ધમાકેદાર પોડકાસ્ટ લઈને, એડવોકેટ મેહુલ બોગરા સર સાથે. હવે પોડકાસ્ટ શૂટ થઈ ગયા પછી મને એવું લાગે છે કે એડવોકેટથી વધારે એ સામાન્ય વ્યક્તિ છે. ઘણી મોટિવેશનલ વાતો, ઘણી ઇન્સ્પિરેશનલ વાતો, ઘણા એમના કિસ્સા જણાવ્યા. આ પોડકાસ્ટ તમારા માટે એક એક્સપિરિયન્સેબલ કહી શકીએ ને કે બહુ જ શીખવા મળશે તમને આ પોડકાસ્ટથી. ચાલો નિહાળીએ. ચાલો, કેમ છો તમે? પહેલા તો બસ ફાઇન, ધન્યવાદ. ફાઇનલી આપણે પોડકાસ્ટ શૂટ કરી રહ્યા છે. સારી ફિલિંગ આવે છે મને તમારા સાથે બેસીને. તો આપણે તમારા પર્સનાલિટી થી વાત ચાલુ કરીએ કે તમે આ ફિલ્ડ, લોયરની ફિલ્ડ ચૂઝ નહીં કરી હતી, એ પહેલા શું તમારા માઇન્ડમાં થોટ હતા? ના, મેં 4th સ્ટાન્ડર્ડ થી મારું ફિક્સ જ હતું, નાનપણથી, ચાઇલ્ડહુડ કહેવાય કે ત્યાંથી એક ડ્રીમ જ હતું કે ભાઈ વકીલાત જ કરવી છે. કારણ કે જે પાવર એડવોકેસીમાં છે ને, કારણ કે તમને સિસ્ટમ ખબર પડી જાય એકવાર કે ભાઈ સિસ્ટમ શેનાથી રન કરે, આ દેશ શેનાથી ચાલે, લો એન્ડ ઓર્ડર શું કહેવાય. એક લો બેઝમાં જેની પાસે એજ્યુકેશન હશે ને, જે કાયદો જાણતો હશે ને, એ કોઈ પણ કચેરીમાં જઈને, એ કોઈ પણ નેતાની સામે ઉભો રહીને કોઈ પણ પ્રકારે જે બી એને પ્રશ્ન હશે ને એ આંખમાં આંખ નાખીને પૂછી શકશે, કેમ કે સિસ્ટમ જાણે છે. તો આનો જે પાવર છે ને એનાથી હું પહેલેથી ઇમ્પ્રેસ છું, નાનપણથી, ચાઇલ્ડહુડથી. તો ચાઇલ્ડહુડ નાનપણમાં જ એ ફિક્સ કરીને રાખ્યું હતું કે ભાઈ નહીં, વકીલ જ બનવું છે. ઓકે, તો આ તમારો થોટ છે બહુ સારો છે કે વકીલાત કરવી છે, કે કોઈ બી સામે લડી શકીએ આપણે. એ નોર્મલ પર્સનમાં બી હોવું જોઈએ કે નોર્મલ લોકો અત્યારે સર્વાઈવ કરે છે બધી બાબતમાં, તો આપણી શિક્ષણ પદ્ધતિમાં એ લો ભણાવતા નથી. નોર્મલ જે કોઈ બી વસ્તુ જે આપણને આગળ આવીને કામ નથી આવવાની, પણ આ વસ્તુ બહુ કામ આવે છે આપણને. જ્યારે આપણે કોઈ બી વસ્તુમાં સર્વાઈવ કરીએ, ખોટું લાગે છે, ભ્રષ્ટાચારી થાય છે, ત્યારે આપણને આ બધી ખબર પડે કે ઓકે, આ કાનૂન છે, આ બધી વસ્તુ છે, આની સામે લડી શકાય છે. તો એ તમારા મતે શું પહેલેથી આ બધું આપણી શિક્ષણ પદ્ધતિમાં કે કોઈ વસ્તુ હોવી જોઈએ? આપણે શિક્ષણ પદ્ધતિ અંગ્રેજોના સમયની ફોલો કરી છે. તે એક ફિક્સ્ડ એજ્યુકેશન સિસ્ટમ છે કે ભાઈ 1 થી 10 દરેક વ્યક્તિ એક સરખું ભણે, પછી સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ભણે, પછી કોલેજ ચાલુ થાય. એક ફિક્સ એજ્યુકેશન સિસ્ટમ છે જે આપણી પર થોપી દેવામાં આવી છે. આવી એજ્યુકેશન સિસ્ટમ ક્યારે હોઈ શકે નહીં. હંમેશા ચોઇસ બેઝ એજ્યુકેશન સિસ્ટમ હોય, જેનો હું સમર્થક છું કે હંમેશા જે વ્યક્તિને જેમાં રસ છે, જેમાં લગાવ છે, એને એ મળવું જોઈએ, જેને જે ભાવે છે એને એ આપવું જોઈએ. લો એન્ડ ઓર્ડર કેવું છે કે એક બેઝિક નીડ છે. જેમ રોટી, કપડા, મકાન જોઈએ ને કોઈ વ્યક્તિને, એમ કાયદો જોઈએ હરેક વ્યક્તિની. બેઝિક નીડ હોવી જોઈએ. આપણે સવારે ઉઠીને ઘરની બહાર નીકળીએ ને એટલે કાયદો આપણી સાથે જીવનમાં જોડાઈ જાય. એ પછી ગાડીના રૂપમાં હોય, હેલ્મેટના રૂપમાં હોય, વીમા પીયુસીના રૂપમાં હોય, કાયદો તમારી સાથે હંમેશા જોડાયેલો હોય છે. પણ વ્યક્તિઓને કાયદાનું કોઈ નોલેજ હોતું જ નથી. લોકોને અવેર કાયદાકીય રીતે કરવામાં જ નથી આવતા. એમાં સિસ્ટમનો 100% દોષ છે. એનું કારણ એ છે યા તો સિસ્ટમને આમાંથી ફાયદો મળે છે કે લોકોને કાયદો ના શીખવીએ તો આપણી પોલમ પોલ બધી બંધ બારણે ચાલ્યા કરે. જો લોકો કાયદો જાણી જશે એકવાર, તમને રોકવા માટે સોરી, પણ કેવી રીતે સિસ્ટમને ફાયદો શું? મતલબ જો સિસ્ટમને ફાયદો થાય કરપ્શનના રૂપમાં, બ્રાઇબના રૂપમાં, લાંચ લઈ શકે. જો કાયદો જાણે છે કોઈ વ્યક્તિ, જનરલી કેસમાં, ચાલો હું રૂટીન લોકોની જ વાત કરું કે જનરલ કેસમાં શું થાય, કોઈ વ્યક્તિ છે એ ગાડી લઈને જતો હોય, એની પાસે પીયુસી નથી, ગાડી રોકવામાં આવી ને તો એને કહેવામાં આવશે પીયુસી નો 2000 રૂપિયા દંડ છે. જનરલ કિસ્સામાં થતું. હકીકતમાં પીયુસી નો 500 રૂપિયા દંડ છે.
તો એની પાસે 2000 નો દંડ બતાવીને 500 રૂપિયા ગજવે નાખવામાં આવે. હકીકતમાં એ 500 રૂપિયા દંડ દઈ અને એ મેમો બનાવી શકે ને, કાયદેસર છે કે એટલો જ દંડ છે પીયુષ, પણ લોકોને ખબર જ નથી કે પીયુષી નો દંડ કેટલો હોઈ શકે. તો આ એક નાનું એક્ઝામ્પલ આપું છું. હરેક વ્યક્તિને જાણી જોઈને ઇન્ટેન્શનલી કાયદાઓ સમજાવવામાં આવતા નથી. બાકી બહુ હાર્ડ કોઈ એવી વસ્તુ નથી કે લોકોને કાયદા શીખવવા. સમજી લો, હું એટલા અત્યારે નાના નાના વિડીયો પ્લેટફોર્મ પર બનાવી અને જો લોકોને એટલા લેવલ સુધી કાયદાકીય જાગૃત કરી શકતો હોય તો સરકારના હાથમાં તો બધી વસ્તુઓ છે. ઇન ફ્યુચર કદાચ કોઈ કેસ થશે, ભલે ભગવાન કરે ના થાય, વકીલની કોઈને જરૂર ના પડે, પણ ઇન કેસ થાય તો એ વ્યક્તિને કોઈ વકીલની પણ જરૂર નહીં પડે. કોર્ટમાં એ ઉભો રહીને પોતે જાતે દલીલ કરી શકશે ઇન પર્સન. જે કાયદાકીય પ્રોવિઝન છે કે તમે ઇન પર્સન કેસ લડી શકો છો. તો વ્યક્તિ કાયદો જાણતો હોય તો લડવાનો ને. એ બી બધા પ્રશ્ન આપણે મૂવી જોયા પછી આપણને ખબર પડે કે પર્સન લડી શકે છે, આવું બધું છે. અને બધાના માઇન્ડમાં શું થોટ હોય છે, નોર્મલ લોકોના માઇન્ડમાં વકીલ છે ખોટાને પણ સાચું કરી દેશે. જો કેવું હોય કે એક બેઝિક ઓબ્લિગેશન આવે વકીલ ઉપર. વકીલનું કામ એ છે કે બેસ્ટ ઓફ એબિલિટીમાં જે બી એનો અસીલ હોય ને એને બચાવવાનું કામ. આ એક અમારા પ્રોફેશનલ એથિક્સમાં આવે કે જે અમને શીખવા એક ઓબ્લિગેશન, અમારી જવાબદારી. કેમ ડોક્ટરની એક જવાબદારી, વકીલની જવાબદારી એ છે કે જે એનો અસીલ છે એનો કોર્ટમાં બચાવ મૂકે. ગુનેગાર છે જેને મર્ડર કર્યું છે એ મર્ડર સાબિત થાય જ. કોઈ પણ વકીલ કોઈ પણ એને બચાવી શકે નહીં જો એને ગુનો કર્યો છે તો. ભૂલ અને કચાસ ક્યાં રહી જાય એ હું તમને સમજાવું છું, જેનાથી વકીલો એનો લાભ લે. એ બચાવ હંમેશા ઇન્વેસ્ટિગેશનમાં રહે, જે પોલીસ દ્વારા કરવામાં આવે કે પુરાવા એકઠા કરવા, સાક્ષીઓ તપાસવા, નિવેદનો લેવા, એવિડન્સ કોર્ટ સમક્ષ રજૂ કરવા. આ કામ કોનું હોય? પોલીસ. કોઈની કોઈ જગ્યાએ જયારે એવિડન્સ કલેક્ટ કરવામાં કચાસ રહી જાય ને તો એનો ફાયદો વકીલો ઉપાડી અને કોર્ટમાંથી આરોપીઓને છોડાવતા હોય છે. પણ એનો મતલબ એ નથી કે વકીલો ખોટાને સાથ દેતા હોય, નહીં. જો એ વ્યક્તિ સાચો છે તો એને ન્યાય મળવાનો જ છે. વકીલ ગમે એટલો બચાવ કરી લે, એ બચવાનો ક્યારેય નથી. પણ નાના આદમી જે છે, આપણે કહીએ કે લો ફેમિલી, મિડલ ક્લાસ ફેમિલી, એ લોકો લડતા પહેલા અત્યારે ડરે છે, બહુ ડરે છે. અને જે હાઈ લેવલના લોકો છે એ લોન લે છે કે કોઈ બી કાંડ કરે છે, કોઈ બી મર્ડર થઈ ગયું હોય, એ લોકો એમ જ ટેસ્ટથી ફરે છે. આવું આપણા ઇન્ડિયામાં જ છે. મોસ્ટ પ્રોબેબલી કહી શકું કે હોઈ શકે, ઇન્ડિયામાં જ હોઈ શકે. મેં કીધું ને કે સિસ્ટમ બહુ ખરાબ છે અહીંયા. રિસન્ટ આંકડો કહું છું તમને કે છેલ્લા 4 વર્ષમાં 8,50,000 કરોડ રૂપિયાની આ ફિગર કેલ્ક્યુલેટરમાં ના સમાય એટલી લોન માફ કરવામાં આવી છે. 8,50,000 કરોડ રૂપિયા. તો અત્યારે 10,000 લોન લેવા વાળા ખેડૂત બી અત્યારે આત્મહત્યા કરી રહ્યા છે. તો હું એ જ કહું છું કે જો એટલી કરોડોની લોનો લઈને લોકો વિદેશમાં ફરાર થઈ ગયા છે, આ નાણાં મંત્રાલયનો આંકડો છે છેલ્લા 4 વર્ષનો. તો અત્યારે કોઈ એક સામાન્ય વ્યક્તિ હશે ને, એ કદાચ લોનનો હપ્તો નહીં ભરી શકે ને તો બધા ઉઘરાણી વાળા ઘરે જશે, ગાળો દેશે, ટાઈટ ઉઘરાણી કરશે, બધું થશે. કોને? સામાન્ય વ્યક્તિ જેને 5, 10 લાખ 20 લાખ રૂપિયાની લોન લીધી છે એની ઘરે એટલી ટાઈટ ઉઘરાણી થશે જાણે કરોડો ઉઠાઈને લઈને વયો ગયો. પણ જે કરોડો લઈને ભાગી ગયા છે એમનું દેવું માફ કરવામાં આવે છે. આ સિસ્ટમ હરેક જે ગરીબ અને સામાન્ય વ્યક્તિ છે ને એને નડે છે. જે પૈસા વાળા છે ને એમને તો બહુ અહીંયા એશો આરામ છે. એ લોકોને આમ હિંમત ક્યાંથી આવે છે? ઇન શોર્ટ, સામાન્ય વ્યક્તિ ડરીને જીવે છે અને એ લોકોને કઈ એમ ખુદ તો હોય ને કે એને ખુદને અંદરથી તો હોય ને કે મેં ખરાબ કર્યું છે, મેં ખોટું કર્યું છે, પણ ના, એ બી ફીલ નથી થવા દેતા. શું કામ? એનું રીઝન માત્ર એક જ હોય છે, પૈસો. કરોડો રૂપિયા ઉઠાઈ લીધા છે, સિસ્ટમ આખી રન કરે છે મનીથી, અને તકલીફ ત્યાં જ પડે છે. જો કરોડો રૂપિયા લઈને જ એ ઉઠ્યો છે, માર્કેટમાંથી નીકળ્યો છે, તો એની પાસે પૈસા છે સિસ્ટમમાં દેવા માટે, હરેક વ્યક્તિને ખરીદવા માટે. એ જાય પછી બેંકરનો લોન આપવા વાળો મેનેજર હોય, એ જાય પછી રિકવરીનો એજન્ટ હોય, એ જાય FIR થયા પછી ઇન્વેસ્ટિગેશન કરવા વાળી પોલીસ હોય. તમામ વ્યક્તિઓને ખરીદવા માટે એની પાસે પૈસા છે. હવે જે વ્યક્તિએ કરોડોના બૂચ માર્યા છે એ લાખો રૂપિયા બગાડી નાખશે એજન્સીઓને ખરીદવા માટે જે તપાસ કરી રહી છે. પણ જે વ્યક્તિએ લાખોની લોન લીધી છે એ તો બિચારો ખરીદી શકવાનો નથી. એટલે બધો માર એ સામાન્ય અને ગરીબ વર્ગ જે છે, મધ્યમ વર્ગીય લોકો છે, એમના ઉપર પડે છે. અચ્છા, ઓકે. આપણે એકદમ ગ્રાઉન્ડ લેવલ પર જઈએ હવે. તો તમે 4th સ્ટેન્ડર્ડ માંથી નક્કી કર્યું કે વકીલ બનવું છે, પણ આ ફિલ્ડ જે તમે હમણાં સોશિયલ મીડિયા થ્રુ કે તમે વિડીયો વાયરલ થયા તમારા, આ તમે થોટ ક્યારથી માઇન્ડમાં આવ્યો કે એક પોઈન્ટ હોય ને કે આ કરવું છે,
વકીલ મારું બી સપનું હતું કે આ હું MBA ક્લિયર કરું, આ તે એ થઈ ગયું, પણ આ પોડકાસ્ટ મેં શરૂ કર્યું એ કઈ અલગ થઈ ગયું, એક આખો વે અલગ થઈ ગયો. તો એવું તમે બી એ જ ટાઈપ કહેવાય ને કે વકીલ, ઓકે 4th સ્ટેન્ડર્ડ માંથી નક્કી કર્યું કે વકીલ છો, પણ આ વે તમારો ક્યારથી સ્ટાર્ટ થયો? હું સમજી ગયો. તમે એવું કહેવા માંગો છો કે સિસ્ટમ સામે લડવાનું ચાલુ કર્યું. સી 12th મારું કમ્પ્લીટ થયું ને, તો આપણે બધા મધ્યમ વર્ગીય પરિવારના બાળકો છીએ. તો હું સરકારી કચેરીઓમાં જતો. તો સરકારી કચેરીઓમાં જઈએ ને તો એક જનરલ બેઝ સિનારીઓ છે અત્યારે કે પેલા તો ત્યાં કોઈ સાહેબ હાજર હોય નહીં, કદાચ સાહેબ હાજર હોય તો વ્યક્તિનું કામ થાય નહીં, કામ શું કરવા ના થાય, મલાઈની વાટ જોઈને બેઠા હોય કે કોઈ ફિક્સ એક મલાઈ અથવા કોઈ એક ફિક્સ કોઈ એક વસ્તુ મળે તો પછી આગળ પ્રોસેસ થાય. તમારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હશે, તમામ વસ્તુઓ કમ્પ્લીટ હશે ને તો તમારું કામ આગળ વધશે નહીં. કેમ કે બ્રાઇબ મલાઈના વાટે બેઠા હોય છે. તો આ બધી વસ્તુઓ મેં જોઈ કે ખાલી ખોટો ભ્રષ્ટાચાર કરવા માટે સામાન્ય વ્યક્તિને ધક્કા ઉપર ધક્કા કચેરીઓમાં ખવડાવવામાં આવે. તો એ વસ્તુઓ જયારે જોઈને ત્યારે અંદરથી મને પેઇન થયું કે આ સિસ્ટમ આવી ના હોવી જોઈએ, સિસ્ટમમાં ચેન્જ લાવવો પડશે. અને જનરલી આપણે જયારે સિસ્ટમ ચેન્જ ની વાત કરીએ ને ત્યારે હરેક વ્યક્તિ ત્યાં હારી જાય કે આટલી મોટી ભ્રષ્ટ સિસ્ટમની સામે કોણ લડવાનું છે. પણ મેં એવું વિચાર્યું કે નહીં, ચલો આપણાથી શરૂઆત તો કરીએ. આપણી સાથે કોઈક જોડાશે, સત્ય સાથે હશે, બેમાનો સામે લડતા હશો અને ઈમાનદારીથી લડતા હશો ને તો ઈમાનદાર લોકોની ફોજ એકઠા તો થશે જ. તો ત્યારથી એ ડિસાઈડ કર્યું કે નહીં, આમને છોડવાના નથી. જે વ્યક્તિ કોઈ ગરીબ અને સામાન્ય વ્યક્તિનું શોષણ કરે છે ને એમને કોઈને છોડવાના નથી. અને ત્યારથી મારો સિનારીઓ ચાલુ થયો સિસ્ટમ સામે ફાઇટ આપવાનો. ઓકે, તમે એવું માનો છો કે નેગેટિવિટી જલ્દી ફેલાય, પોઝિટિવિટીને થોડો ટાઈમ લાગે? શું કામ કહું છું એનું રીઝન છે, સિસ્ટમને તમે એવું લડવા માટે કામ કરો છો, બહુ સારી વાત છે, પણ સિસ્ટમમાં અમુક લોકો છે જે ઈમાનદાર છે પણ એના ઉપર નેગેટિવિટી હાવી થઈ જાય છે ઘણી વાર. હરેક વ્યક્તિ, જો પોલીસ કર્મચારી હોય, IAS ઓફિસર હોય, કોઈ પણ તમે લઈ લો પબ્લિક સર્વન્ટ, એ આપણા સામાન્ય જનતામાંથી જ નીકળ્યો છે. ઓકે, સમજી લો એ માણસ જ છે, પણ એ જયારે સિસ્ટમમાં જાય ને ત્યારે ભ્રષ્ટ થઈ જાય. કોઈ પણ જયારે યુવા છે ને UPSC GPSC ની તૈયારી કરતો હશે ને પૂછજો, એમ જ કે મારે દેશની રાષ્ટ્રની સેવા કરવી. કોઈ એવું નહીં કે મારે ભ્રષ્ટાચાર કરે. પણ એ જયારે સિસ્ટમમાં જાય ને એટલે ધીમે ધીમે સિસ્ટમનો ભાગ બની જાય. એનામાં ઈમાનદારી ની જે વેવ હોય એ નીકળી જાય. એ સિસ્ટમના ભાગ બની અને એ ખુદ ભ્રષ્ટાચારમાં જોડાઈ ગયો હોય. તો તકલીફ ત્યાં જ પડે છે કે વ્યક્તિ છે આ બગડેલી કેરીઓ છે ને એમાં કોઈક સારી કેરીઓ જાય છે ને તો એ પણ બગડી જાય છે. એટલે આ જે બગડવાનું છે ને એ જ આપણે અટકાવ, સડો જે છે ને એ જ અટકાવવાનું છે. અને ઈમાનદાર છે એવું નથી. ઈમાનદાર ના હોત તો અત્યારે લડાઈ હું પણ આપી શકતો ના હોત. કારણ કે સિસ્ટમમાં જે સડો છે એ માહિતી મને ક્યાંથી મળે છે? થોડા ઘણા જે ઈમાનદાર બચ્યા છે ને એ જ મને ત્યાંથી માહિતી લઈને અહીંયા પહોંચાડે છે કે અહીંયા ભ્રષ્ટાચાર ચાલે છે, સાહેબ અહીંયા બેઈમાની ચાલે, તમે આનું કંઈક કરો. એ મારી સુધી પહોંચે પછી હું એમાં મારો વ્યૂ રચના તૈયાર કરું ને પછી ત્યાં આપણે ફાઇટ આપીએ અને પછી એ વસ્તુ બંધ કરાવીએ. તો ઈમાનદારી છે પણ એવું છે કે બેઈમાની બહુ વધારે પડતી છે. અત્યારે હમણાં જ રિસેન્ટ મુદ્દો હતો આપણે જે કાર એક્સિડન્ટ પેલો તથ્ય પટેલ, એના વિશે વાત કરીએ તો એમાં બી એ કેસમાં બી એવું થયું છે કે સામાન્ય વ્યક્તિ લડી નથી શકતા અને જે ઉપર જે છે, જે હાઈ લેવલના માણસો છે એ ખુલ્લેઆમ ફરે છે, એવું થયું છે. અને એના પછી એક્ઝેક્ટ થોડા ટાઈમ પછી સાળંગપુરનો મુદ્દો આવ્યો. તો ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે આ પાછળનો મુદ્દો છુપાવવા, દબાવવા માટે બી આવું હોઈ શકે? કેમ કે ઘણી વાર એવું થાય છે, ગુજરાતમાં એવું નહીં કહેતો, આખા ઇન્ડિયામાં કોઈ બી બોલીવુડ કેસ હોય કે કોઈ બી વાયરલ થાય વસ્તુ એટલે એના પાછળ થોડા ટાઈમમાં કોઈ બીજો મુદ્દો આવે છે. એ વાસ્તવિકતા છે કે ભાઈ કોઈક નાની વસ્તુઓ હોય એને દબાઈ દેવી હોય ને તો કંઈક મોટી લેવલની વસ્તુ આવી જાય ઓટોમેટિક. એટલે જે નાના પોઈન્ટ છે, જે છે ભાવ વધારો છે, ગરીબી છે, ભૂખમરો છે, હજી ઘણા લોકો છે આપણી સરાઉન્ડિંગમાં, જેટલા તમે ઘરેથી નીકળો તો ઓછામાં ઓછા 100 લોકો તમે એવા જોતા હશો જેને રાતે 3 ટાઈમ, આખા દિવસમાં 3 ટાઈમ જમવાનું ના મળે, રાતે એને ભૂખ્યા સૂવું પડે. તો આ પણ એક વિચારવાનો પોઈન્ટ છે કે એક ગરીબ વ્યક્તિ છે જેના ગરીબના બાળકો પુલ નીચે સૂતા હોય, ફૂટપાથ ઉપર સૂતા હોય, એને બેઝિક નીડ રોટી, કપડા, મકાન, શિક્ષણ, આરોગ્ય આ વસ્તુઓ મળતી નથી.
આ જે બેઝિક મુદ્દાઓ છે ને એને કોઈની કોઈ જગ્યાએ છુપાઈ લેવામાં આવે છે. આ જેનાથી ગરીબી, ભૂખમરો, ભાવ વધારો, આ જે તમામ મુદ્દાઓ છે આની ઉપર લગભગ તમે કોઈ ચેનલ મીડિયા ઉપર ડિબેટ નહીં જોયું હોય. ગરીબી છે, ભૂખમરો છે, ભાઈ આનું સોલ્યુશન શું? લોકોને શિક્ષણ નથી મળતું, આનું સોલ્યુશન શું? તો આની ઉપર ડિબેટો નથી થતી. ડિબેટો થાય કે ભાઈ આ ભગવાનની મૂર્તિઓ છે આ રીતે દર્શાવી દીધી છે. ઠીક છે, જો હરેક વસ્તુ સનાતન ધર્મને રિલેટેડ જોડાયેલી છે. હું ફરી વાર ટિપ્પણી આપીશ. આ ટિપ્પણી મેં પહેલા પણ આપી હતી. તો જ્યારે સનાતન ધર્મને રિલેટેડ વસ્તુ જોડાયેલી હોય તો એમાં નાની મોટી વસ્તુઓ હોય તો આપણા ઘરની નાની નાની બાબતો તો બંધ બારણે સોલ્વ આઉટ થઈ જવી જોઈએ. તો એ ના તો આ બધું એટલું બધું મીડિયા કવરેજની એની કોઈ એ મુદ્દો હતો, પણ આ જાણી જોઈને ઇન્ટેન્શનલી બાકીના મુદ્દાઓ દબાવવા માટે આ બધા મુદ્દાઓ ચાલ્યા કરે. ઓકે, તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું હતો એ મુદ્દા પર? મારો પોઈન્ટ ઓફ વ્યૂ એ જ હતો કે હું હિન્દુ છું અને હિન્દુથી મોટી વસ્તુ એ છે કે હું માણસ છું. હું માણસાઈના ધર્મમાં પહેલા માનવા વાળો વ્યક્તિ છું કે ભાઈ મારામાં પણ ભગવાન છે, તમારામાં પણ ભગવાન છે અને હરેક વ્યક્તિની અંદર ભગવાન છે. મૂર્તિ એ આપણા આસ્થાનું કેન્દ્ર છે કે ભાઈ આપણે એક મૂર્તિ બનાવી છે એમને ભગવાન માનીએ છીએ ને એમની પૂજા કરીએ છીએ, પણ હકીકતમાં તો માણસની અંદર જ ભગવાન છે ને. તો એને કેમ આપણે ક્યારેય નથી જોતા? આપણે મૂર્તિઓને લઈને એની ઉપર ટિપ્પણી કરીને ઝઘડા ઝઘડી કરી દઈએ છીએ. કોઈ મંદિર છે, ભૂલ થઈ છે, અત્યારે એનું સમાધાન શું નીકળીને આવ્યું? ચાલો કે ભાઈ મૂર્તિઓ હટી ગઈ ને મુદ્દો બંધ થઈ ગયો. તો એ મુદ્દો તો ત્યારે ને ત્યારે બંધ બારણે થઈ શકતો હતો ને, પતાવી શકતા હતા ને. ભાઈ સનાતન ધર્મ, સ્વામિનારાયણ સંપ્રદાય ભેગા મળી જાય, વાતચીત કરી. એને ભેગા મળવાની જરૂર જ નહીં હતી ને. એક્ઝિટ જોઈએ તો એ બધું છે એક જ. હા, કોઈ અલગ નથી. સનાતન ધર્મ કહીએ કે સ્વામિનારાયણ કહીએ, એ બંને એક જ છે. સનાતનનો જ એક ભાગ છે સ્વામિનારાયણ ધર્મ. તો બંધ બારણે જે વસ્તુ બંધ થઈ શકતી હતી એને દરવાજા ખોલીને ઢંઢેરો ટીપાઈને આખા માર્કેટમાં જગ જાહેર કરવામાં આવ્યા. આ લોકો આમને બદનામ કરે, આ લોકો આમને બદનામ કરે. એટલે વસ્તુ હું એ જ કહેવા માંગુ છું કે આ બધાની પાછળ આપણે માનવતા ધર્મ છે ને એ કોઈની કોઈ જગ્યાએ ચૂકી જઈએ છે. આજે જ તે ન્યૂઝપેપર તમે શાયદ વાંચ્યું હોય તો એક જ ઘરના 7 લોકોએ આત્મહત્યા કરી છે. રાઈટ. તો એ સામાન્ય માણસ જ હતા. એને બી કોઈ પ્રોબ્લેમ હશે, પૈસાની જ પ્રોબ્લેમ હોઈ શકે આઈ થિંક. તો એ સામાન્ય માણસને એ પગલું ભરવા માટે 1 સેકન્ડ નથી લાગતી. એનું શું કારણ? એ 1 સેકન્ડમાં આવા ડિસિઝન લઈ લે છે અને ઘણા લોકો જે હોય છે એને કોઈ પ્રોબ્લેમ જ નથી આ ટોપિકથી. જે સામાન્ય મધ્યમ વર્ગીય લોકો છે ને એ ઘણા બધા પ્રોબ્લેમથી પીડાતા હોય છે. એ દેખાતી હોય ખુશખુશાલ ફેમિલી, પણ અંદર કેટલી ટેન્સ હોય, કેટલું ટેન્શન હોય ને એમને જ ખ્યાલ હોય. પૈસાની શોર્ટેજ એ હરેક વ્યક્તિ પાસે બધું જ કરાવે. નાણાં નથી હોતા. એમાં મને જ્યાં સુધી કેસમાં ખબર છે ને તો ત્યાં બી નાણાંની જ પ્રોબ્લેમ, તકલીફ ત્યાં જ હતી કે પૈસા કે એમને કોઈ સપોર્ટ નહોતો. એમના ગામમાં પૈસા ફસાયેલા હતા, બાકીના લોકો એમને પાસે પૈસા માંગતા હતા. જે લોકો પાસે પૈસા ફસાયેલા હતા એ છૂટા થતા નતા. એ લોકો બધી એજન્સીઓ પાસે પણ ગયા હતા, પોલીસ ખાતામાં પણ ફરિયાદો ગઈ હતી, પણ એનું કોઈ નિવારણ આવ્યું નથી. તો સિસ્ટમ છે એ જ્યાં સુધી સામાન્ય લોકોની નહીં બને ને ગરીબ વ્યક્તિઓની નહીં બને ત્યાં સુધી આવા કિસ્સાઓ બનતા રહેશે. મેં ત્યાર પહેલા પણ કીધું ને કે ગરીબ વ્યક્તિ 10-20 લાખ રૂપિયાની લોન બૂચ મારી દે અથવા ના ભરી શકે તો એમના ઘરે ઉઘરાણી વાળા જઈને ગાળી ગલોચે કરશે, તમામ ધમપછાડા કરશે. તો સિસ્ટમને પેલા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોનું થવું પડશે. અત્યારે સિસ્ટમ છે ને પૈસા વાળાની છે. હા, પૈસા તમારી પાસે છે તો તમારી પાસે બધું. એટલે સિસ્ટમ ગરીબની થશે ને ત્યારે આવા કિસ્સાઓ નહીં જોવા મળે આપણને. એ નાબૂદ કરવા માટે આપણે શું પગલા લેવા જોઈએ? નાબૂદ ના થઈ શકે તો શું એ ઘટાડો થઈ શકે? અત્યારે નૈતિક મૂલ્યો છે ને લોકોના એ ડાઉન થઈ ગયા છે. એ નૈતિક મૂલ્યો અને મોરલ અપ લાવવાની જરૂર છે. સિસ્ટમ છે ને એમાં એવા નૈતિકતા વાળા લોકોને જવાની જરૂર છે. આ હરેક વસ્તુનું સોલ્યુશન આ જ છે. અને એ ક્યારે જશે? લોકો એટલા એક્ટિવ અને જાગૃત અને અવેર હશે ને ત્યારે. લોકો અવેર હશે, લોકો જાગૃત હશે તો સિસ્ટમમાં નૈતિક મૂલ્યો વાળા લોકો જાશે. અત્યારે છે નહીં. જ્યારે સિસ્ટમમાં નૈતિક મૂલ્યો વાળા લોકો જશે, યુવા લોકો જશે, શિક્ષિત લોકો જશે, ક્વોલિફાઈડ લોકો જશે તો પછી આ ચેન્જ આવશે. યુવા લોકો તમે કહ્યું તો એ ઉપરથી જ એક તમને ટિપ્પણી કરવા માંગુ છું કે આજના જનરેશનના યુવાનોને રાષ્ટ્રપ્રેમ આટલો બધો નથી જેટલું
પૈસાનું મૂલ્ય છે, રૂપિયાનું મૂલ્ય છે. એ લોકો રૂપિયા જ્યાં વધારે ભાડે ત્યાં રાષ્ટ્ર પ્રેમ ભૂલી જાય છે, કોઈ બી વસ્તુ ભૂલી જાય છે. આજનો યુવા છે ને એ બહુ મોટા ગેરમાર્ગે દોરાયેલો છે. આજનો યુવાન મુખ્યત્વે નાણાં તો ઠીક છે, સાથે સાથે નશો, નારી અને નેટ, આ 3 વસ્તુઓમાં વ્યસ્ત છે. નશો, દારૂ, ડ્રગ્સ, આ બધા નશાઓમાં વ્યસ્ત છે યુવાન. હકીકતમાં યુવાનને એ ખબર નથી કે જ્યારે રાષ્ટ્રપ્રેમ ને રાષ્ટ્રભક્તિનો નશો લાગે ને તો ત્યારે દુનિયાના પછી બાકી બધા નશા ફીકા પડી જાય. રાષ્ટ્રપ્રેમનો નશો આજનો યુવાન ક્યારેય કરતો નથી. અને મને અત્યારે ઝવેરચંદ મેઘાણીનું એક કાવ્ય યાદ આવે એટલે હું રજૂ કરીશ કે જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ, કે માના ધૂળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. આ ગુજરાતની ધરતી છે, ગુજરાતના યુવાનો છે, ગુજરાતના જે બાળકો છે ને એ માતાના ધાવણમાં એ રાષ્ટ્રપ્રેમ પીને મોટા થાય. પણ જેમ એ મોટા થાય ને પછી આ બધા નશાઓ કરવામાં, નારીઓ પાછળ અને ઇન્ટરનેટ પાછળ પોતાની યુવાની એ બરબાદ કરી નાખે છે. ઇન્ટરનેટમાં પણ તમે જુઓ આજનો યુવાન નેટમાં શું જોશે, લાઈવ ઉપર ગાળાગાળી ચાલતી હશે ને, મેં ઘણી વાર વધારે જોશે. નેટ ઉપર ગાળાગાળી ચાલતી હોય એમાં 10-10, 15-15 હજાર લોકો લાઈવ જોતા હોય છે. અને તમે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલો સ્ક્રોલ કરી કરીને 24 કલાકની 4-4 કલાક એમાં તમે વેસ્ટ કરી નાખો. હું એની ના નથી પાડતો, પણ એમાં તમે કઈ ક્રિએટિવ કરો છો નહીં. કેવી વસ્તુઓ આપણે જોઈ રહ્યા છીએ. અને એમાં સાથે સાથે ઘણા બધા લોકોનો વાક છે. આપણે રીલો જોઈએ ને, ઘણા આપણે લોક સાહિત્ય કલાકારો જોઈએ કે કેવા ભાષણો આપતા હોય છે કે ભાઈ તલવારો બાકા ઝીકી ચલાવો, આવા કોઈ ભાષણ હોય છે. કોઈ પણ જે આપણા દેશની આઝાદી માટે જે લડવૈયાઓ જોડાયેલા હતા એમનું સ્ટેજ ઉપરથી અપમાન કરી નાખવું, આવી બધી વસ્તુઓ ચાલે. શા માટે ખબર? એક નેગેટિવ સ્ટારડમ માટે. પાછા આના લોકો સ્ટેજ ઉપર ગમે તે બોલી, સ્ટેજમાંથી નીચે ઉતરી અને માફી માંગે છે. એટલે એક વિક્ટિમ કાર્ડ રમી લેશે. પેલા કેવું હતું, આપણને આપણા સૌરાષ્ટ્રની એક વાત કહું છું કે ભાઈ જેસલ જાડેજાને સંત બનાવે ને બારવટિયાને, એ તોરલ હતા, સતી હતા. અત્યારે આ સ્ટેજ ઉપર બેસેલા બારવટિયા યુવાનને બનાવવા માંગતા હોય ને આપણને ક્યારેક એવું લાગે. તો આ નેટમાં આપણે કોને જોવા ને એ પણ એક યુવાનોને વિચારવાની વસ્તુ છે કે આવા લોકોને આપણે જોવા જે લોકો સ્ટેજ ઉપર ગમે તે બફાટ મારીને પછી નીચે આવીને માફીઓ માંગે. આનાથી કોઈ ચેન્જ ના આવે. આનાથી તમારો સમયની બરબાદી છે. આનાથી યુવા ધન છે એ બારવટિયા બની રહ્યું છે આ બધી વસ્તુઓથી. એટલે આ બધી વસ્તુઓ એક કંટ્રોલમાં આવવાની જરૂર છે. અને વિડીયો કોલિંગ, ચેટિંગ કરવી ઇન્સ્ટાગ્રામ પર હું ના નથી પાડતો, ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. પણ માત્ર એ જ કરવું એવું શક્ય નથી. નારી પાછળ પડ્યા રહેવું, ચેટિંગ કરવી, વિડીયો કોલ કરવા, યુવાઓને મારે ખાસ એ કેવું છે કે આ બધી તિતલીઓ છે કે ભાઈ જે ફૂલ ઉપર બેસશે, રસ પૂરો થઈ જશે તો એ બીજા ફૂલ પર જતી રહેવાની છે. તમે તમારે રાષ્ટ્ર માટે શું કરવું છે? મને ઘણી વાર આવા ફોન આવતા છે યુવાઓના કે ભાઈ સાહેબ મને હું પ્રેમ કરતો હતો ને હવે છોડી દીધો, મને ધોકો આપી દીધો, મારે મરી જવું છે. મેં તો ભાઈ તને ધોકો નહીં, તને ધોકાની જરૂર છે. આ વાસ્તવિકતા છે. કેમ કે હું એક વીર પુરુષની વાત કરીશ કે જયારે 19 વર્ષની ઉંમરે વીર ભગતસિંહને એના માતાએ કીધું ને કે બેટા તારા લગ્ન કરાવવા છે, તો વીર ભગતસિંહ ચિઠ્ઠી લખીને જતા રહ્યા કે આ દેશમાં અત્યારે મારી જો કોઈ વહુ બનશે ને તો આ દેશની આઝાદી બનશે, અને આઝાદી સિવાય મારી કોઈ વહુ નહીં બને, એમ કહીને ઘર છોડીને જતા રહ્યા. 23 વર્ષની ઉંમરે એ વીર પુરુષ આપણી માટે, આપણે આઝાદ ભારતમાં શ્વાસ લઈ શકીએ ને એટલે ફાંસી પર ચડી ગયા. તો એને યુવાની કહેવાય, રાષ્ટ્ર પ્રેમ માટે જે કામ આવી. અને અત્યારે આપણે આવા નિભા નિભી વેડા કરવાના કે ભાઈ અમે મરી જઈશું, તો યુવાની શું કામની છે? તો યુવાનો બહુ ગેરમાર્ગે દોરાયેલા છે. આ નશો, નારી અને નેટ, આ 3 વસ્તુઓમાંથી બહાર અત્યંત અનિવાર્ય છે કે બહાર આવો અને રાષ્ટ્રપ્રેમ માટે તમે કામ કરો. હું ચેલેન્જ આપીને કહું છું કે રાષ્ટ્રપ્રેમ ને રાષ્ટ્રભક્તિથી મોટો નશો કોઈ નથી, એનાથી મોટું કોઈ ઇન્ટરનેટ નથી, ને એનાથી મોટી કોઈ નારી નથી. 100% આઝાદીની વાત તમે કરી એ ટાઈમ પર તો 1947 માં જ આપણે આઝાદ થઈ ગયા. અત્યારના ટાઈમમાં શું તમને લાગે છે કે આપણે 100% આઝાદ છીએ? 100% નહીં, હું 50% માં અસહમત છું. અચ્છા, આપણે આઝાદ નથી. આઝાદ ત્યારે કહેવાશે કે આ દેશ રૂલ ઓફ લો થી ચાલે, એને આઝાદ દેશ કહેવાય. રૂલ ઓફ લો એટલે શું? લો ઇઝ અ કિંગ ઓફ કિંગ્સ. કાયદો રાજાઓનો પણ રાજા છે. જ્યારે આ દેશમાં એક ગરીબ વ્યક્તિને જે કાયદો લાગે ને, કે દેશના પીએમ ને પણ કાયદો લાગે ને, ત્યારે કહેવાય કે આપણે આઝાદ ભારતમાં જીવી રહ્યા છે. અત્યારે બધા કાયદાઓ છે કે સામાન્ય અને ગરીબ વ્યક્તિને લાગશે, કોઈ એમએલએ ના છોકરાને લાગશે નહીં લાગે.
એન્ફોર્સમેન્ટ એજન્સીમાં જે પોલીસ જોડાયેલી છે, જે કાયદાઓનું પાલન કરાવે છે, એમને કાયદો લાગશે, એ ખુદ કાયદાઓનું ઉલ્લંઘન કરતા હોય છે. ઘણા મારા તમે વિડીયો જોયા છે ને, એટલા માટે જ હોય છે કે અમે આઝાદ ભારતમાં રહીએ છીએ. જે કાયદાઓ અમારી પાસે પાલન કરાવો છો ને, સર્વપ્રથમ તમે કાયદા પાલન કરો, પછી અમારી પાસે કરાવડાવો. અત્યારે 3 કરોડથી પણ વધારે કેસ પેન્ડિંગ છે ઇન્ડિયામાં, 3 કરોડથી પણ વધારે, અને એના સામે જજ 21,000 સમથિંગ છે. તો એમ માની લઈએ કે એક જજે 1 લાખ કેસ છે. અને પેલો ડાયલોગ આવે છે કે તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, એ રિયાલિટી ઇન્ડિયાની છે. તો એના માટે શું આ વસ્તુ સામાન્ય માટે જ તે 3 કરોડ છે કે બધા જ માટે કેસ પેન્ડિંગ છે જ? એમાં બહુ બધા ફેક્ટર છે, એ આપણે કન્સિડર કરી શકીએ. પહેલા તો ખાલી જજ નહીં, હરેક પબ્લિક એજન્સી જેટલી પણ છે ને, એ પછી પોલીસ હોય, જ્યુડિશિયરી હોય, તમામ જગ્યાઓએ કામનું લોડિંગ છે. સુરતમાં 45 લાખની વસ્તી છે એપ્રોક્સ, એમાં જે પોલીસ દળ છે એ 6,000 છે. તો બર્ડન ઓફ વર્ક કેટલું આવશે કોઈ પણ વ્યક્તિ ઉપર? બહુ જાજુ. તમે અત્યારે કૂટ સંકુલમાં જશો, બોર્ડ ઉપર કેસ જેને કહેવાય કે લિસ્ટ હોય, એક દિવસે એક જજને કેટલા કેસ હેન્ડલ કરવાના, તો 1 ડેમાં એક જજની ઉપર એપ્રોક્સ 100 થી 150 કેસ બોર્ડ ઉપર હોય છે. તો એનાથી શું થવાનું છે કે એ જજ કેટલા કેસ સાંભળવાનો છે? એની પાસે 5 કલાકનો ટાઈમ છે. 100 થી 150 કેસ એના બોર્ડ ઉપર છે, તો કેટલા કેસ સાંભળી? એટલે તારીખ પર તારીખ પડવાની જ છે. બાઉન્ડેશન છે એની પણ, જજની પણ. તો હરેક આ સિસ્ટમને એ સમજવું પડશે કે હરેક જજ ઉપર કેટલું વર્કલોડ નાખવું, અને એ પ્રમાણે કેટલા જજને અપોઇન્ટ કરવા. પ્લસ બીજી વસ્તુ, જે ફોલ્સ અને ફેબ્રિકેટેડ કેસો થાય છે, એના ઉપર કોઈ અંકુશ લાવવામાં આવે તો એ પણ અનિવાર્ય છે. ઘણા વ્યક્તિઓમાં, ઘણા કેસોમાં એવું હોય છે કે ખોટા કેસો જ હોય છે, જેમાં શરૂઆતથી જ કઈ તથ્ય હોતા નથી, અથવા એક પેટી ઓફેન્સ હોય, નાના ગુનાઓ, રાઈટ? તો એમાં બે વજહ નાના ગુનાઓમાં 2-3 વર્ષ કોર્ટમાં કેસ ચાલે, તો કેટલી એ સિસ્ટમનો દુરુપયોગ છે, કેટલો આપણા ટેક્સના પૈસાનો વ્યય છે. તો એ માત્રાઓમાં જજોની સંખ્યા વધારવી પડે, એ માત્રામાં ઇન્વેસ્ટિગેશન કરતા પોલીસ ઓફિસરોની સંખ્યા વધારવી પડે. પછી એ માત્રાઓમાં જે આ વધારે પડતા ખોટા કેસો થાય છે, એના માટે એક પર્ટિક્યુલર ખાસ એક્ટ એવો સ્ટ્રિક્ટ અને રેજિડ બનાવવો પડે, ચાબુક જેવો, કે જે વ્યક્તિ ખોટો કેસ કરે તો એ ઓટોમેટિક ઈલાજ એનો થઈ જાય ને બીજી વાર કોઈ વ્યક્તિ ખોટો કેસ કરવાનું વિચારે પણ. અહીંયા તો એવું થાય છે કે સિસ્ટમ જ ખોટો કેસ કરવાની પ્રેરણા આપે. ઘણા બધા ખોટા અને ફેબ્રિકેટેડ કેસો મારા પર જ છે, તો એનાથી સિસ્ટમ ખુદ જ ખોટા કેસ કરે છે, તો કેસનું બર્ડન તો વધવાનું જ છે ને કોર્ટમાં. તો પછી જ્યુડિશિયરી સાચું કોણ, ખોટું કોણ, એમાં આ બધા કેસોના બર્ડનની અંદર ક્યારેક ન્યાયમાં ચૂક પણ થઈ જાય. એટલે ઘણો બધો લોસ છે આ બધા સિનારીઓમાં. એટલે જજોની સંખ્યા વધારવી પડે, પોલીસની સંખ્યા વધારવી પડે, અને ખોટા કેસો પર અંકુશ લાવવું પડે. આ 3 કોમ્બિનેશન એક સાથે બેસે ને ત્યારે પ્યોર જસ્ટિસ મળે. હમણાં છૂટાછેડાના બી કેસ વધી રહ્યા છે હમણાં આજના ટાઈમમાં. તો શું આને કળયુગ કહી શકીએ આપણે? કળયુગ તો નહીં, પણ આની પાછળ પણ યુવાનોની એક માનસિકતા જવાબદાર છે. યુવાનો જે બોયઝ છે એ એમાં માને છે કે તું મારી નહીં તો કોઈની નહીં, અને ગર્લ્સ બાજુ જે છે, જે લગ્ન થયેલી મહિલાઓ છે, એમનું એવું છે કે મેં કિસી ઓર કી હું ફિલહાલ. આ સિનારીઓમાં લોકો જીવવા વાળા છે. લોકોને હકીકતમાં કહેવાય ને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ, 90% કેસોની અંદર એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ, લગ્નોત્તર સંબંધો, એ ડિવોર્સનું ગ્રાઉન્ડ હોય છે. એકબીજા ઉપર ભરોસો નથી, એકબીજા ઉપર વિશ્વાસ નથી, પ્લસ વોન્ટ સમથિંગ મોર, વોન્ટ સમથિંગ એક્સ્ટ્રા, વોન્ટ સમથિંગ સ્પેશિયલ, ડિફરન્ટ. એટલે વ્યક્તિને જે છે, જે મળ્યું છે એમાં સંતોષ નથી. કોઈને જૂના પાછળ જવું છે, કોઈને કંઈક નવું જોઈએ છે. તો આ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ અને અવિશ્વાસ એ મુખ્ય કારણ છે આનું. ડોયલ્ટીથી અને શાંતિથી લોકોને રહેવું નથી. આ યુવાનોને સમજવું જોઈશે, આપણી આવનારી પેઢીને સમજવું જોઈશે કે જો તમે આંખ બંધ કરીને વિશ્વાસ કરશો ને તો જ તમારી મેરિટલ લાઈફ સુખી થશે. પતિ કામે ગયો છે, તમે એ વિચાર્યા કરશો કે ક્યાં ગયો હશે, તો ના એ કામ કરી શકવાનો છે, ના તમે શાંતિથી જીવી શકવાના છો. પત્ની હશે, એ પતિ કામે ગયો તો પતિ એવું વિચારશે કે મારી પત્ની ઘરે શું કરતી હશે, મારા ઘરે કોઈ આવ્યું હશે કે શું થતું હશે. તો આ બધા વિચારો છે, જેને હિન્ન વિચારો હું મારા ભાષામાં કહું છું. તો એ હિન્ન વિચારોમાંથી બહાર આવવું પડશે. એક ક્રિએટિવ એટમોસ્ફિયર જો ઘરનું હશે ને, શાંતિપૂર્ણ વાતાવરણ હશે, એકબીજા ઉપર ભરોસો હશે, તો જીવનમાં શાંતિ પણ રહેશે, તમે પ્રોગ્રેસ પણ કરશો, અને રાષ્ટ્ર માટે થોડું ઘણું કંઈક યોગદાન પણ આપી શકશો.
એટલે આ બધી વસ્તુઓ યુવાનોને અને મહિલાઓને આ બધી વસ્તુઓ વિકસાવવાની જરૂર છે. આજના યુવાનો ડરે છે વધારે, કાનૂનથી પણ ડરે છે. એ શું કામ? લડી નથી શકતા, કોઈ વસ્તુથી ડરીને એકદમ બેક સ્ટેપ લઈ લે છે. આ બહુ કોમન ફેક્ટર હોય છે, ભય. અને હું ઘણીવાર આ વસ્તુ ઉપર ટિપ્પણી કરતો આવ્યો છું કે આપણે છે ને એક ભગવાનનો અંશ છીએ. મુર્દાની જેમ જીવવાનું ના હોય. થોડુંક યુવાનોએ સાહસી બનવું પડશે કે ભાઈ મરી મરીને કેટલું જીવશું. અને મને અત્યારે અટલજીની એક પંક્તિ યાદ આવે કે ભાઈ જો કલ થા વો આજ નહીં है, जो आज है वो कल नहीं होगा, होने ना होने का क्रम यूं ही चलता रहेगा, हम थे हम है ये भ्रम भी पलता रहेगा. મતલબ કે કાલે આપણે છીએ નથી છીએ શું કઈ એના ફરક નથી પડવાનો. મોત ઇઝ સર્ટેન, ડેથ ઇઝ સર્ટેન. મોત આવવાનું છે, ફિક્સ છે. તો પછી મોતથી ડરી ડરીને થોડું જીવવાનું હોય, થોડુંક સાહસી બનીને જીવી લેવાનું હોય. ભયભીત શેના માટે રહેવાનું? હરેક જગ્યાએ આ કોમન ક્વેશ્ચન મને પૂછવામાં આવતો હોય છે કે સાહેબ અમે અવાજ ઉઠાવશું તો અમને પોલીસ સ્ટેશન લઈ જશે, અમને મારશે, અમને ડરાવશે, અમને ધમકાવશે. મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હોય કે પછી શું? ચાલો તમને ડરાવશે, ધમકાવશે, મારશે, કેમ કે તમે કાયદા જાણતા નથી. પછી શું? પોલીસ પાસે 24 કલાકની બાઉન્ડેશન હોય. 24 કલાક પછી એને જજ સામે રજૂ કરવા પડે. જજ પેલો પ્રશ્ન પૂછે કે તમને પોલીસ સામે કઈ ફરિયાદ છે? તો કહી દો પોલીસે માર્યા છે, તો પોલીસ સામે ફરિયાદ થશે. પણ નહીં, વ્યક્તિ ત્યાં સુધી સબ્ર રાખી જ નથી શકતો. એનો ધૈર્ય ક્યાં તૂટી જાય? પોલીસ સ્ટેશન લઈ જાય, બે ગાળ દઈને એકાદ થપ્પડ મારે તો એનો ધૈર્ય ધ્વસ્ત થઈ જાય, એ ભયભીત થઈ જાય. એટલે પછી કદાચ એને જજ સામે લઈ જવામાં આવે ને તો કેવું હોય કે કેમ વ્યક્તિ આમ કોઈ અનકમ્ફર્ટેબલ પોઝિશનમાં આવે તો આમ એમાંથી નીકળવા ચટપટાય. એમ એ વ્યક્તિ ત્યાં પોલીસ સ્ટેશનમાં ચટપટાતો હોય કે ભાઈ હું આમાંથી ક્યારે નીકળું. તો જજ સામે ફટાફટ પૂરું કરશે કે ભાઈ નહીં નહીં મને કોઈ ફરિયાદ નથી, હું જલ્દી ઘરે જાઉં અને ઘરે જઈને મારા બેડ ઉપર ક્યારે રિલેક્સ થઈને શું. આ તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું પડશે. તમારે થોડાક ભયને માત આપવો પડશે. વી આર અ ક્રિએશન ઓફ ગોડ. ભગવાને આપણને બનાવ્યા છે. કહેવાય ને કે હજારો સેંકડો અવતારમાંથી એક મનુષ્ય અવતાર મળે છે. તો ભયને દૂર કરવાના અથવા હિંમત આવે એના કોઈ ઇન્જેક્શન ના આવે કે ક્યાંકથી દવાખાનેથી દઈ આવી દઈએ તો હિંમતવાન થઈ જઈએ. નહીં, એ આપણા માના પેટમાંથી આવે. એ આપણે દૂર કરવું પડે. કદાચ આપણને ભય હોય તો ભય દૂર કરવો પડે. એટલે યુવાનોને એક ખાસ વિનંતી છે કે ભયભીત ના થાવ. હરેક વસ્તુ છે ને એનો અંત છે ને એ તમે ભય દૂર કરશો ને તો જ થશે. ઓકે, આ ટોપિક રિલેટેડ તમે ફ્યુચર શું જુઓ છો? આ ટોપિક રિલેટેડ ફ્યુચર એ જ જોઉં છું કે ભયભીત જે લોકો છે ને એ વસ્તુઓ જાણતા નથી ને એટલા માટે છે. મેં તો કેમ તમને હમણાં કીધું કે 24 કલાક પછી જજ સામે રજૂ કરવા જ પડે. પોલીસ એનાથી વધારે રાખી શકવાની નથી. તો પછી ભયભીત થવાની મર્યાદા આવી ગઈ ભાઈ 24 કલાક જ. તો લોકો જાગૃત થશે, કાયદાઓ વાંચન કરશે, લોકો સિસ્ટમ જાણશે ને એટલે ભય ઓટોમેટિક જાય. જે વસ્તુ તમે જાણતા હોય ને એ બાબતનો તમને ભય ક્યારેય નહીં હોય. રિયલાઇઝ કરજો ક્યારેક લાઈફમાં કે જે વસ્તુને જે સિસ્ટમ હું જાણું છું તો એનો ભય મને ક્યારેય ના હોય. મને ખબર છે કે મારો રાઈટ છે કે પીએમ ની સામે બેસીને મારો પ્રશ્ન હું મૂકી શકું. આ મારો બંધારણીય અધિકાર છે. રાઈટ. અને ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ લો આવે જેને કહેવાય કે ભાઈ સ્ટેટ છે એની અમુક ડ્યુટી છે કે ભાઈ ધારાસભ્ય છે કે ભાઈ એમએલએ એમપી છે તો હરેક વ્યક્તિની એક ડ્યુટી છે કે એ જે એના મતદાર હોય, જે પ્રજા છે એને એની જવાબદારી હોય. તો આ લોકો જાણતા જ નથી. આ જાણે તો ને તમે લગભગ પૂછશો ને તો ઘણાને એમએલએ એમપી કોણ છે ને એના એરિયાના એ પણ ખબર હોતી નથી. એમએલએ એમપી ના મોબાઈલ નંબર તો દૂરની વાત છે. રસ્તા ઉપર ખાડો છે, તમારે સ્વાસ્થ્યની પ્રોબ્લેમ છે, આરોગ્યની પ્રોબ્લેમ છે તો એક પણ વ્યક્તિ ક્યારેય એના એમએલએ એમપી ને ફોન નહીં કરતો હોય કે ભાઈ અમને આ પ્રોબ્લેમ છે. લગભગ હું સવારે ઉઠું ને એટલે મારે 26 જિલ્લાની પ્રદક્ષિણા થઈ જાય ફોન ઉપર. આખા ગુજરાતમાંથી કોઈ પણ સમસ્યા હોય તો મને ફોન આવે. કેમ કે લોકો મને એમનો માને છે. મને ફોન કરવામાં એમાં ભય નથી લાગતો. નેતાઓને ફોન કરવામાં વ્યક્તિ જ ડરી રહ્યો છે. અરે ભાઈ તમે તો વોટ આપ્યો છે તો ભય શેનો? એમની પાસે કામ કરાવો. એટલે ટૂંકમાં આનો અંત એ જ છે કે વ્યક્તિ એ વસ્તુ જાણી જશે ને, સામાન્ય મધ્યમ વર્ગીય પરિવાર કાયદો વ્યવસ્થા જાણી જશે ને એટલે ભય ઓટોમેટિક ખતમ થઈ જશે. પણ એ ભય આમ જોઈએ તો તાળી એક હાથે વાગતી નથી. ઘણી વાર કાનૂન તોડે છે પબ્લિક અને એનો સપોર્ટ કરે છે કાનૂન. એટલે તાળી એમ જોવા જઈએ તો બે હાથે વાગે છે.
તો પબ્લિકને બી થોડું ચેન્જ થવું પડશે આ બાબતે. ઘણી વાર મેં જોયું છે કોઈ પોલીસ કે કોઈ ઊભું હોય તો 500 ને સ્લીપ ફાડે એના કરતા નીચેથી 100 આપી દેવા. ઓકે, આવો થોટ હોય છે હા હોય છે, ઘણાને હોય ના છે. ના હોય છે. હું અગ્રી કરું છું અને હું ડિસઅગ્રી પણ કરું છું. હમ હું ડિસઅગ્રી એ સેન્સમાં કરો છો કે ભાઈ તેરી ભી ચુપ્પી મેરી ભી ચુપ્પી એવું ના હોય શકે. વ્યક્તિને કમ્પલ્ઝન છે, એની વિલિંગનેસ નથી, ફરજિયાતપણું છે, એની ઈચ્છા નથી કે હું 100-200 આપી દઉં. અને આ સાહસ કેમ થાય છે? આ ઇન્ડિયા છે, અહીંયા છે ને સૂટી વાગે સમસમ વિદ્યા આવે રમઝમ એ કન્સેપ્ટ ચાલે. અહીંયા જે લો ઓફેન્ડર છે, માની લો રસ્તા ઉપર કોઈ ગાડી લઈને ચાલ્યો છે, એ ભંગ કરે છે કાયદાનો. હમણાં આપણે વરાછામાં રોંગ સાઈડ નું બહુ ચાલે, બધા વિડીયો બનાવી આવે રોંગ સાઈડમાં જઈને, રાઈટ? પણ એ રોંગ સાઈડમાં જે ગાડી અહીંયા ચલાવે છે એને દુબઈ મૂકી આવો, ચાલો, એ ભંગ કરશે કાયદાનો? નહીં કરે. કેમ? કેમ કે ત્યાંની સિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે. ત્યાં તમે કાયદાઓનો ભંગ કરો, તમારા 1 મહિનાની સેલેરી ગુમ થઈ જશે આખી. કેમ? સિસ્ટમ એટલી પાવરફુલ છે. અહીંયા કોઈ પણ ને કોઈની કોઈ જગ્યાએ સિસ્ટમ દ્વારા એટલી કચાશ રાખવામાં આવે છે. અહીંયા તમે રસ્તા ઉપર નીકળો, 4 માંથી એકેય સિગ્નલ ચાલુ હોય નહીં, ટાઈમે TRB આવે નહીં. તમને ખબર છે આપણે અહીંયા કાઠિયાવાડી હીરાઘસુ નીકળ્યા 7:30 વાગ્યાનો એમનો ફ્લો હોય, બધા લોકો જાણીએ, તમે જાણો, હું જાણો. તો શું સિસ્ટમ એટલું અરેન્જમેન્ટ કરે છે કે 7:30 વાગે કોઈ વ્યક્તિ ઘરેથી નીકળે તો 8 વાગે એમના ધંધાના સ્થળે પહોંચી જાય? નથી અરેન્જમેન્ટ થતું. સિગ્નલ મેનેજ કરેલા છે તો એ કઈ લોકોનું કામ થોડું છે, સિસ્ટમનું કામ છે સિગ્નલ મેનેજ કરવા. સિગ્નલનો ભંગ થાય તો પેનલાઇઝ કરવાનું કામ કોનું છે? સિસ્ટમનું કામ છે, લોકોનું કામ નથી. તો હરેક બટનો આપણે સિસ્ટમ ઉપર ના, લોકો ઉપર ના નાખી શકીએ, સિસ્ટમ ઉપર હોવું જોઈએ. જો સિસ્ટમ કાયદાનું પાલન કરાવશે ને તો લોકોને કાયદાનું પાલન કરવું જ પડે. મેં ઉદાહરણ આપ્યું ને કે દુબઈમાં જશે તો કાયદાનું પાલન કરશે જ. કેમ? વ્યક્તિ તો એનો જ છે ને. દુબઈ ને આપણે મુંબઈની જ વાત લઈ લઈએ તો ત્યાં પિચકારી નહીં લાગશે, નહીં લાગે. કેમ? કેમ? વ્યક્તિ તો એ જ છે, વ્યક્તિ તો નથી ફર્યો ને. તો કાયદા તો કેમ એને પાલન કરવાનું થઈ ગયું? કેમ? કેમ કે સિસ્ટમ સ્ટ્રોંગ છે. વ્યક્તિઓ 100 આપે, 200 આપે, એ લેવા વાળા લોકો છે ને, એટલે દેવા વાળા લોકો છે. તો સિસ્ટમ એટલી સ્ટ્રોંગ હોય તો અત્યારે કરપ્શન આપવું એ પણ ક્રાઇમ છે. તો પકડીને બેસાડી દો, બીજી વાર કોઈ સાહસ નહીં કરે પૈસા આપવાનું. તો લોકો ઉપર બર્ડન ના નાખી શકીએ. સિસ્ટમ સુધરશે ને, લોકો આપોઆપ સુધરી જશે. ઓકે, આપણે આ ટોપિક અહીંયા જ ક્લોઝ કરીએ. તમારી વાત કરીએ એકદમ ફ્લોલેસ, કે કેમ છો? પેલા તો બસ એકદમ ફાઇન. તમારી લાઈફ કેવી ચાલે છે એ થોડું જણાવી દો. વકીલની લાઈફ છે એ રૂટીન લાઈફ તો ટેન્સ જ ચાલતી હોય, કારણ કે હવે ફિલ્ડ જે પકડી છે કે મગજમારીઓ ચાલવાની છે, તો ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. હવે એનાથી મને કોઈ ફરક પડે નહીં. અને મારે કેવું છે કે અત્યારે ડેઈલી શેડ્યુલ એવું થઈ ગયું છે કે ભાઈ સવારે અમે ઉઠીએ તો મોર્નિંગથી મને છે ને કે ભાઈ રાષ્ટ્રપ્રેમ વાળો વ્યક્તિ છું ને, તો સવારથી મને સિસ્ટમ મગજમાં હોય. બાથિંગ કરો ત્યારથી મારું શેડ્યુલ ચાલુ થાય કે ભાઈ અહીંયા આ વસ્તુ ખરાબ થાય છે તો હું આને ચેન્જ કઈ રીતે કરું, આમાં સારું શું કરી શકીએ. હોમ મિનિસ્ટ્રી હોય તો હોમ મિનિસ્ટ્રીમાં શું ચેન્જ લાવી શકીએ. ભલે હું ગૃહમંત્રી નથી પણ મારામાં વિચાર એ હોય છે, રાઈટ? તો મારું શેડ્યુલ એ ચાલુ થાય, પછી ઓફિસ વર્ક ચાલુ થાય. ઓફિસ વર્કમાંથી એ પહેલા મારું જીમ હોય તો થોડું ઘણું ફિટનેસ બી કરીએ, પછી ઓફિસ વર્ક ચાલુ થાય. તો બર્ડન ઓફ વર્ક મારા પર હોય છે. પછી કારણ કે વકીલ છું તો મારી એક કોર્ટ પ્રત્યે પણ નૈતિક જવાબદારી છે, લોકોના કેસ પણ લડવાના છે, લોકોને ન્યાય પણ અપાવવાના છે, પ્લસ સોશિયલ વર્ક પણ કરવાનું છે. તો બર્ડન ઓફ વર્ક હોય છે, પણ એનાથી મને મોટિવેશન મળે, એનાથી હું ક્યારે હતાશ થતો નથી, કારણ કે ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. હવે મારી લાઈફમાં એવું છે. તમારી લાઈફમાં કોઈ એવો એકાદો કિસ્સો જે તમને યાદ રહેશે કે પોઈન્ટ થયું હોય, ટ્રિગર થયું હોય પોઈન્ટ, એવો કોઈ કિસ્સો? મને મારા લગભગ બધા કિસ્સાઓ છે ને એ ટ્રિગર જ હોય છે. પણ સ્પેશિયલી હું જ્યારે કહું ને તો મને દુઃખ થયું હતું. ટ્રિગર તો અલગ વાત છે કે જ્યારે તમે સિસ્ટમ સામે લડો છો અને ખુશી પણ હતી, તો સિસ્ટમ સામે લડતા હોય ને ત્યારે મને એવું હતું કે નહીં, એટલી નૈતિકતા છે હજુ સિસ્ટમની અંદર કે જે વ્યક્તિ લોકો માટે, લોકોને ન્યાય માટે લડે છે તો એને ન્યાય આપે. તો રિસન્ટલી ઓગસ્ટમાં જ્યારે મારા ઉપર હુમલો થયો હતો ત્યારે મને એવી ક્યારેય અપેક્ષા નથી કે મારી સામે ખોટી, બનાવટી, ખંડણી અને એટ્રોસિટીની ફરિયાદ થાય. માની લો તમારી જ્ઞાતિ જ મને ખબર નથી તો હું તમને જાતિ વિશે ગાળ કઈ રીતે આપી શકું? લોજિકની વાત છે ને. તમે કોણ છો એ જ મને ખબર નથી, તો એમ છતાં મારી સામે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી. ત્યારે એક પોઈન્ટ ઉપર મને એવું થયું હતું કે આ સિસ્ટમમાં કોમન અને મધ્યમ વર્ગીય પરિવારના વ્યક્તિનું એક્ઝિસ્ટન્સ શું? તો કે કાંઈ નહીં, શૂન્ય. તો મને એ દુઃખ થયું હતું ત્યારે. પણ ખુશી એ હતી
કે એ સમયે નહીં 3 કલાક પછી ત્યાં 4-5 હજાર લોકોનો મોબ હાજર હતો મને ન્યાય અપાવવા માટે. તો તે એક વિચાર આવ્યો હતો કે નહીં, બેઈમાની, અનૈતિકતા, અસત્ય, અધર્મ ગમે એટલું વધી જાય પણ જીત હંમેશા સત્યની જ થાય. હજારો લોકો મારા સમર્થનમાં ત્યાં હતા. તો એક ટ્રિગર પોઈન્ટ હતો તે મારી લાઈફની અંદર. બાકી તો ઘણા બધા ટ્રિગર પોઈન્ટ હોય જ છે. અને હું આ બ્રોડકાસ્ટ મારફતે કહું છું કે તમે એકવાર અવાજ ઉઠાવીને જુઓ. સામેવાળો વ્યક્તિ બેસી જશે, પછી કોઈ પણ અધિકારી હશે, વ્યક્તિને સાહસ કરવું પડે. સાહસ વગર સિદ્ધિ મળતી નથી. ઓકે, હવે એક આપણે રેપિડ ફાયર રાઉન્ડ. તમારે કોઈ બી, હું તમને એક વર્ડ આપીશ, એમાં તમે ક્વિક આન્સર એક જ વર્ડમાં આપવાનો છે. તમે શું વિચારો છો એ માટે? પહેલો છે મેહુલ બોગરા. પણ હું સ્કીપ કરીશ, જે મને નહીં ગમે. બધા ગમે એવા જ છે તમને. મેહુલ બોગરા. મેહુલ બોગરા સામાન્ય ભારત દેશનો નાગરિક, એક વકીલ, એક સામાજિક કાર્યકર્તા અને લોકોનો અવાજ. વકીલ. વકીલ એક એવી વ્યક્તિ જે જાહેર જનતાના ન્યાય માટે હંમેશ લડતો રહે. સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ કે જેનાથી તમે તમારી અંદરનો ભય દૂર કરી શકો અને સિસ્ટમને ફાઇટ આપી શકો જો ક્રિએટિવલી ઉપયોગ કરો તો. આજની જનરેશનને થોડોક રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રહિત એ વિકસાવવાની જરૂર છે. આજની જનરેશન નાણાં, નારી અને નશામાં વ્યસ્ત છે. બહાર આવવું પડશે. કોઈ બી 3 ક્વોલિટી જે ગુડ લોયરને હોવી જોઈએ, જરૂરી છે. સત્ય માટે લડવું. ગરીબ વ્યક્તિ જેની પાસે પૈસા ના હોય તો એ ગરીબ છે એવું વિચારીને કેસ ના લેવો, એવું ના હોવો જોઈએ. એટીટ્યુડ ચેન્જ કરવો જોઈએ. હરેક વ્યક્તિના ન્યાય માટે લડવું જોઈએ. અને બીજી વસ્તુ કે આપણે વકીલ છીએ તો બહુ પાવરફુલ છે એવું પણ ના સમજવું જોઈએ. આપણે વકીલ છીએ તો પાવરફુલ થઈને ગરીબ લોકો માટે લડવું જોઈએ. આવો એક એટીટ્યુડ પણ હોવો જોઈએ. એક શબ્દ જે અત્યારે કાનૂની સમસ્યા સામે લડી રહ્યા છે, મતલબ કોઈ બી કેસ માટે કે કાનૂન સામે લડી રહ્યા છે, નોર્મલ પર્સન જેમ તમે લડો છો એમ અત્યારના જે કોઈ બી લડી રહ્યા હોય એના માટે કોઈ શબ્દ કેવો હોય? ક્રાંતિકારી. ઓકે. એક કોઈ બી ક્વોલિટી કે નેક્સ્ટ જનરેશનને કામ આવે, જેમ લોયર ની કીધી તમે એવી નિર્ભય થઈને કામ કરો. ઓકે, ડન. થેન્ક યુ. ધન્યવાદ. થેન્ક યુ. તમે આજે અમારો પોડકાસ્ટ બહુ જ સરસ બનાવ્યો અને ઘણી બાબતો શીખવા મળશે આજે આ પોડકાસ્ટ થ્રુ. નવી જનરેશનને, યુવાનોને અને ઘણી જે મને આજે પર્સનલી વાત ગમી હોય તો પેલી નેટ, નારી, નશો 100% શ્યોર. અને એ સાચી વાત છે, 100% સાચી વાત છે. અને હું પણ આ વસ્તુમાં એગ્રી કરું છું, માનું છું અને મેં જોયેલું છે. એટલે થેન્ક યુ સો મચ. ધન્યવાદ. આજરોજ સંવાદ વિથ દેવાંગ પોડકાસ્ટમાં હું દેવાંગભાઈ સાથે છું. જ્યારે દેવાંગભાઈ મારી ઓફિસ પર સર્વપ્રથમ આવ્યા ને ત્યારે મને એક આનંદ થયો હતો કે આજના યુવામાં આ એક ભાવના પણ છે કે રાષ્ટ્ર માટે, રાષ્ટ્રભક્તિ માટે આપણે કંઈક કરી શકીએ. એટલા માટે હું આજે સ્પેશિયલી મારા અંગત સ્વાર્થથી, હું કોઈ પણ જગ્યાએ જાઉં તો અંગત સ્વાર્થથી જાઉં. અંગત સ્વાર્થથી અહીંયા આવવાનું મુખ્ય કારણ એ જ છે કે યુવાઓ એ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિ સાથે થોડાક જોડાય. આજનો પોડકાસ્ટ વિડીયો તમે માણ્યો અને મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આમાંથી રાષ્ટ્રપ્રેમ માટે તમે 7 દિવસ ના આપી શકો તો કઈ નહીં વીકના, પણ 7 દિવસમાંથી 1 દિવસમાંથી 1 કલાક એ રાષ્ટ્રપ્રેમ માટે આપજો. રાષ્ટ્ર માટે કંઈક કામ કરજો જેથી ભારતનું એક નવું નિર્માણ થઈ શકે. ખૂબ જ સરસ પોડકાસ્ટ રહ્યો અને આ પોડકાસ્ટમાંથી આપ સૌ કંઈકનું કંઈક શીખો તો મારી મહેનત અને દેવાંગભાઈની મહેનત સફળ રહી. જય હિન્દ, જય સંવિધાન. ધન્યવાદ.